સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. અને આજે છે રવિવાર. મમ્મી વહેલા ઉઠી ગયા હતા. કેટલા વાગે ઉઠ્યા હતા મમ્મી? એવું છે? 10 વાગી ગયા છે. હવે 10 વાગવા જ આવ્યા છે. હજુ તો કોઈ ઉઠ્યું નહીં. હવે બધા ઉઠે છે ધીરે ધીરે. બહુ દિવસ 6 દિવસ પછી એટલા વાગે ઉઠવાનો ટાઈમ મળે. પણ પપ્પા તો વહેલા જતા રહે. મંગળવારની રજા હોય એમને તો એટલે તો ગાઈસ નહીં લીધું છે, ચા બી પી લીધી છે ને હવે વ્લોગનો પ્રોગ્રામ ચાલુ છે. મમ્મી એક ગાઉનમાં સો ગાઈસ, મમ્મી અહીંયા જોવે છે વ્લોગ મારો. પ્રિયલ ત્યાં નીચે જોવે છે અને ખુશી આમાં જોવે છે. બધા અલગ અલગ ફોનમાં જોઈ રહ્યા છે. તો ગાઈસ પાણી નાખી રહ્યો છું અત્યારે. સો ગાઈસ, હું અને મમ્મી અત્યારે ટેરેસ ધોઈ રહ્યા છીએ. બધું સાફ કરી દઈએ ને ચકચકાટ. દરરોજ ધોવું જ પડે છે. આજે રવિવાર છે એટલે હું મમ્મી ધોઈ રહ્યા છે. બાકી ખુશી ધોતી હોય છે, પ્રિયલ ધોતા હોય છે લોકો. સો ગાઈસ, વાળ ને દાઢી દેખાય છે? હા, દેખાતી હશે. હવે વધી ગઈ છે તો હવે હું જઉં છું કપાવવા માટે. જે મારા ભાઈબંધનું સલૂન છે એના ત્યાં હું કપાવું છું. તો આજે મળીએ. અને આમ તો મળ્યા જ જશો. મેં એક બ્લોગ બતાવ્યો તો એમાં એને. તો આજે પાછા એને બતાવીએ તો વાળ કપાઈ દઈએ આજે. સો ગાઈસ, સલૂને આવી ગયો તો આ છે આપણા ડીકે ભાઈ, જે વ્લોગમાં નહોતા દેખાયા પેલા વખતે. ને અહીંયા દર્શન થઈ ગયા છે હનુમાન દાદાના સવારમાં. અહીંયા હા રે વિજુભાઈ બહાર ગયા હતા એક્ટિવા. યશભાઈ અંદર છે. યશભાઈ આવી ગયા છે. શું કહેશો યશભાઈ? શાંતિ? વાળ ચેન્જ કરાયા કે શું? વિજુભાઈ માલિક છે ભાઈ વિવાયદા સલૂનના. અને આ બી માલિક જ છે આપણા. કામ પણ માલિક બનતા પહેલા મજૂરી કરવી પડે ને. હા તો ભાઈ સાચી વાત ને. સો ગાઈસ, વાળ કાપી દીધા છે ભાઈ. યશભાઈએ કાપ્યા છે આ વખતે. ફાઇનલ લુક આપણો. હા, યશ આર્ટિસ્ટ, ઇન્સ્ટાગ્રામ વી વાય ધ સલૂન. આવા મેં વાળ પહેલી વાર કપાયા ભાઈ. યશ આર્ટિસ્ટ આ રહ્યા છે ભાઈ. જોરદાર મજા આવી ગઈ. તમારા વાળ ઉપર ટાઈમ આપશે ગાઈસ વધારે પડતો. શું કહેવું? આવવાની છે. વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામ ઉપર. હા, ઇન્સ્ટાગ્રામ ઉપર. ગાઈસ, હવે વિજુભાઈને પૂછી લઈએ એમનું એડ્રેસ કે કઈ જગ્યાએ છે. તો વિજુભાઈ શું કહેશો? એડ્રેસ કઈ જગ્યા પર છે? UL2 એમ્પાયર ટાવર સિટી રોડ. ઓકે. તો ગાઈસ આવો તો જરૂરથી વિઝિટ કરજો. મજા આવશે અહીંયા. ચોક્કસ. શું કહેવું? બરોબર ને વિજુભાઈ? 100%. ચલો. હા રે, ચલો તો મળીએ. સો ગાઈસ, પપ્પા આવી ગયા હતા અને પપ્પા લઈને આવ્યા છે શું છે? ચીઝ પફ. દાબેલી છે અને આ વડાપાવ. આ ચટણી અને સોસ ફેમસ છે ને. અહીંયાથી લઈને કયું છે? હા, મધુર સ્નેક્સનું. મજા આવે ખાવાની યાર. સો ગાઈસ, અમે 3 જઈએ છીએ જુડિયોમાં આટો મારવા. એમને આ બે તૈયાર થઈ ગયા. પપ્પા અહીંયા ખાય છે દાળ ભાતની જે પતવા આવ્યું છે અને ચોપડા પતી ગયું છે. સાફ થઈ ગઈ ડીશ રહીને. ચલો. તો ગાઈસ, એક સમય એવો હતો કે જ્યાં પેટ્રોલ પંપ પર લાઈનો હતી અને હવે બધું ખાલી છે. જો સમયની વાત છે ગાઈસ. જો આ તો ગાઈસ જુડિયોમાં આવી ગયા છે. ગરીબો કા સહારા જુડિયો. પર હવે કંઈ સસ્તું નહીં ભાઈ. જોઈ લો, પબ્લિક એ પબ્લિક. જાઓ ભાઈ, લૂંટવા માંડો જે લૂંટવું હોય. તમારા માટે જે લેવું હોય છૂટ આજે.
જે લૂંટવું એ લૂંટો, તારા માટે બી છૂટ. હા પાકું 100%. હા લૂંટવા મત, જે લેવું એ. तुम ऑल्सो पीछे पीछे घूमना पड़ेगा भाई. तुम आगे आगे हम पीछे पीछे. આખું જુડિયો ફેદી નાખશે પણ પસંદ તો નહીં જ આવે. એક બી લાગે એવું. લૂંટો, તમને બંનેને કહીશ લૂંટો એટલે તમારે બધું લૂંટવાનું, બરોબર? અને પછી લાસ્ટમાં બધું એની એ જગ્યાએ મૂકી દેવાનું. अरे ब्लॉगर भाई कुछ बोलना चाहोगे? नहीं बस बस. अच्छा कब से बना रहे हो आप वीडियो? ये अभी चालू किया, 1 महीना हुआ है. अच्छा मैं भी वैसे ब्लॉगिंग ही करता था. यूपी का रहने वाला. यूपी से हो? अच्छा हाँ. डालने का, रोज डालने का. अभी प्रेजेंट टाइम मैं जॉब करता हूँ. अच्छा. मेरे को टाइम थोड़ा कम मिलता है तो मैं वीडियो नहीं डाल पाता हूँ. ओके ओके. और खुद नहीं, वो तो धीरे धीरे सब हो ही जाता है. बरोबर है. हाँ हो ही जाता है. बाकी सब बढ़िया. बस बढ़िया. बाकी मैं अपनी आईडी का नाम भी बताना चाहूँगा. हाँ बता दो बता दो. मेरे आईडी का नाम है हैंगआउट कल्चर. ओके. गाइस इसको फॉलो करिएगा. ओके. छोटा भाई सोहन भाई. થઈ ગયા લોકો કપડાં જોઈને. થઈ ગયા તો. ઓય પ્રિયાલ, થઈ ગયા કપડાં તને? બોલ શું કહીશ? થઈ ગયા કે નહીં? તો ના ગમ્યા તો કેન્સલ. તો અમારો ઓકે. તો લઈ લીધું ખા લોકોએ, તો બિલિંગ કરાવી દઈએ. પછી વટ્ટી શું જોવું હવે? લાઈનમાં ઊભી જ પછી ગોતશે. ફોન કરવાનો, ફોન કરજે ફોન. ફોન ખુશી જતા રહે ભાઈ. પ્રિયલ તો લોચા. ઓ તો ગાઈસ આ લોકોએ લીધું છે 5000. ગાઈસ તો આ રે અમે 3 જણા જે આવી ગયા હતા જુડિયોમાં. હવે બધું લઈ લીધું છે, હવે નીકળીએ. તો ગાઈસ હવે આવી ગયા હતા અમે ઓપ્પોમાં. ઓપ્પો એન્ટ્રી બહુ દિવસ પછી. રવિવાર હોય એટલે બહાર જ ફરવાનું. तो गाइस पिज़्ज़ा आ गया है भाई. अब ये खाने वाली पब्लिक. છેલ્લે કંઈક બ્રાઉની કંઈક મંગાવ્યું છે, ડેઝર્ટ તો જોઈએ ત્યારે આપણે. તો અત્યારે બહુ અવાજ આવતો હશે, સંભળાતું કંઈ નહીં હોય. શેક આવી ગયો તો ગાઈસ, શેક. પ્રિયલ ના પાડે. સો ગાઈસ ડેઝર્ટ આપણું ફેવરેટ, પ્રિયલનું ફેવરેટ છે ભાઈ. બસ આપણું એટલે અમે બી ખાઈએ જ છીએ. અમે બી ખાઈએ જ છીએ ગાઈસ, પણ પ્રિયલ મંગાવે જ અમે ખાઈએ. સો પ્રિયલનું ડેઝર્ટ એવું કહી શકીએ. ગાઈસ કઈ વરસાદ નહીં. આ લોકો એની બોગસ એક્ટિંગ છે ને, ખાલી ખાલી વરસાદ આવ્યો વરસાદ આવ્યો કરે છે. 2 જણા, 2 જણા મારા માથે પડ્યા છે બરાબર ના. હાસ તો મારા માથે ખુશી શું સમજાવો? હું ખુશીને સમજાવી દઉં. क्या बोला तूने? હું તમને સમજાવી દઉં એમ. સો ગાઈસ આ તો આજનો વ્લોગ. તો આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ ગાઈસ સપોર્ટ જરૂરથી કરજો. તો મળીએ બીજા કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય ચામુંડા.